ગીર સોમનાથમાં ભારે વરસાદથી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। તાલાલા પ્રાચી સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો। સરસ્વતી નદીનું જળસ્તર વધતા રસ્તો બંધ કરવાની ફરજ પડી તો રસ્તાની આજુબાજુ વાહન પણ ક્યાંક ફસાયેલા છે। નદીમાં ઘોડાપૂર આવી ચૂક્યું છે। તાલાલા પ્રાચી સ્ટેટ હાઈવે બંધ છે, જેના કારણે વાહન ચાલકો ફસાયા છે। ભારે વરસાદથી સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। તાલાલા પ્રાચી સ્ટેટ હાઈવે બંધ થયો। સરસ્વતી નદીનું જળસ્તર વધતા રસ્તો બંધ કરવામાં આવ્યો। રસ્તાની બંને બાજુ વાહન ચાલકો ફસાયા હતા। સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા નદીનું પાણી જે છે તે હાલમાં બીજી તરફ આવી રહ્યું છે। તાલાલા પ્રાચી રોડ પર આખું પાણી જે છે તે ફંટાઈ ગયું હતું। બધીને નુકસાની તો થવાની જ છે। બગીચા ધોવાણ બહુ થશે, કારણ કે આ સરસ્વતી નદી એવી ફાટે કે એની વાત જ પૂછોમાં। કેટલું પાણી આવ્યું, કેટલા વાગ્યાથી આવ્યું? પાણી અંદાજે આમ તો કાલનું ચાલુ છે, પણ પાછું રહી ગયું હતું, ઓછું થઈ ગયું હતું, પાછું અત્યારે 6 વાગ્યાનું ચાલુ થઈ ગયું। નુકસાની બહુ થશે। રસ્તો બ્લોક થઈ ગયો। રસ્તો આ તાલાળા પ્રાચીવાળો માધુપરથી એ બ્લોક થઈ ગયો કોઈ છે। લોકો ફસાયા, કોઈને ફસાયા। હવે આ લોકો હેરાનગતિ તો કરે છે। આ રોડ જરાક અદલ લઈ લે સરકાર તો। જેથી કરીને કોઈ આવવું નહીં, ગાડીઓ બધી રિવ્યુઝમાં જાય છે, કોઈ અંદર ગાલવી નહીં। રસ્તો આખો બ્લોક છે। રસ્તો બ્લોક છે, કોઈને જવું નહીં। પાણીનો કેટલો પ્રવાહ છે? પાણીનો પ્રવાહ બહુ છે, નીકળી એમ નથી, ગાડીઓ બંધ થઈ જાય, ફસાઈ જાય। આજોટા ગામથી આવું છું। અત્યારે હું તાલાળા નોકરી ઉપર જતો હતો। અત્યારે પાણીના પ્રવાહને કારણે રસ્તો પ્રાચીથી લઈને તાલાળા રોડ છે આખો બંધ પડ્યો છે પાણીના કારણે। સરસ્વતી નદી આડી ફાટી છે, એના કારણે આખા રોડ જામ છે, બધું જામ છે। અત્યારે પાણીનો પ્રવાહ વધવામાં છે। વરસાદ બહુ છે, રાતનો બહુ વરસાદ છે। 4 વાગ્યા ઢોકળા લોકો આ તરફ ફસાયા। આ લોકો તરફ માનો નહીં કે 100-200 જેવા લોકો અત્યારે ગાડીઓ એમ લાઈન પડી છે બધી સારી। વરસાદ વધુ ચાલુ છે, પાણી વધે, પાણીનો પ્રવાહ વધવામાં છે। અમે આવ્યા ત્યારે પાણીનો પ્રવાહ ઓછો હતો, જ્યારે ગોઠણ અત્યારે પાણીનો પ્રવાહ બહુ વધવામાં છે। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા અવિરત વરસાદને પગલે ગત રાત્રિના જે ભારે વરસાદ જે ગીર તેમજ ગીર સોમનાથ જિલ્લામાં પડ્યો છે, જેને લઈને હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે સરસ્વતી નદી છે તે ક્યાંક ને ક્યાંક તેના પાણીનો પ્રવાહ છે જે તે ફંટાયો છે। અને આ જે પ્રાચી અને તાલાળા વચ્ચેનો જે રોડ છે તેની ઉપર સરસ્વતી નદીના પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। કહેવાય છે કે ગીરમાં હજુ વધુ વરસાદ છે ત્યારે આ રસ્તા ઉપર વધુ પાણીનો પ્રવાહ આવી શકે તેમ છે। રસ્તા ઉપર પાણીમાં વધારે ગરકાવ થઈ શકે એમ છે, ત્યારે અત્યારે વાહન ચાલકો ફસાયા છે। અનેક લોકો છે તે પોતાના નોકરી ધંધે જતા હોય, તેને પણ લાઈનોની કતારો લાગી છે, વાહનોની કતારો લાગી છે। ક્યાંક ને ક્યાંક લોકો પાણીમાંથી પોતાના ફસાયેલા વાહનો કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે ખાસ તો હજુ જો ગીરમાં અવિરત વરસાદ મેઘવર્ષા પડશે તો અહીંના રસ્તા ઉપર વધારે પ્રભાવિત થશે। ત્યારે અત્યારે સર્વત્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદને લઈને ઘણા બધા રસ્તાઓ તેમજ ખેતરોની અંદર પાણીનો જળતરબોળ જોવા મળી રહ્યા છે। કુલદીપ પાઠક, સંદેશ ન્યૂઝ।